નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। મંત્રી પીસી બરંડાના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ યાત્રાનું ભિલોડા તાલુકામાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાતિ ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે યોજનાર જનજાતિ ગૌરવ રથ યાત્રા 2025ની ઉજવણી અંતર્ગત પંચાયત ગામ ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના રૂપિયા 128.60 લાખના કુલ 80 કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા। ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત જનજાતિ ગૌરવ યાત્રાનું અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ભવ્યાતિ ભવ્ય અને ઉત્સાહભર્યો શુભારંભ થયો છે। યાત્રાના રથનું ભિલોડા તાલુકામાં સ્વાગત રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું। ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી અસ્મિતાના પ્રતીકની જન્મ જયંતિને ગુજરાત રાજ્ય સરકારે જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। તે ઉપલક્ષમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આદિવાસી વિસ્તારોમાં વિકાસની સફળતાઓને લોકો સુધી પહોંચાડવા અને તેમના ગૌરવને ઉજાગર કરવાનો મહત્વપૂર્ણ હેતુ ધરાવે છે। આદિવાસી બાંધવો, સ્થાનિક આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં માનનીય મંત્રી પીસી બરંડાએ રથનું પૂજન કરીને યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં બિરસા મુંડાના જીવન, તેમના સંઘર્ષ અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના તેમના યોગદાનને યાદ કર્યું। મંત્રીએ જણાવ્યું કે બિરસા મુંડાજી એક જીવંત ક્રાંતિ જેઓ ઝારખંડના ઉલીહાતુ ગામમાં 15 નવેમ્બર 1875ના ગુરુવારે જન્મેલા બિરસા, જેનું નામ જ મુંડા રીતિ રિવાજ મુજબ ગુરુવારનો બાળક એટલે કે બિરસા પડ્યો। તેમના પિતા સુગણા મુંડા અને માતા કરમી હાતુ ગરીબીમાં જીવતા કૃષિ મજૂરો હતા, પરંતુ ગરીબ ઘરમાંથી ઉગ્યો એક એવો વટવૃક્ષ જેણે બ્રિટિશ વસાહતી વ્યવસ્થાને હલાવી નાખી। માત્ર 24 વર્ષનું જીવન, પરંતુ એટલું શક્તિશાળી કે આજે પણ ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર અને ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં તેમનું નામ દેવતા તરીકે પૂજાય છે। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે। આદિવાસી સમાજના લોકોને માર્ગો, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, કૃષિ વિકાસ તેમજ જમીનના હકોનું વિતરણ જેવી મૂળભૂત સુવિધાઓ મળી રહી છે। વનબંધુ કલ્યાણ યોજના, આદિજાતિ વિકાસ કાર્યક્રમો અને અન્ય અભિયાનો દ્વારા આદિવાસી પરિવારોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સઘન પ્રયાસો ચાલુ છે। ભગવાન બિરસા મુંડાના આશીર્વાદથી આપણે આદિવાસીઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ। ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આપણા વિસ્તારને 1500 કરોડના વિકાસના કામો આપ્યા અને આપણા વિસ્તારમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અને આજે શામળાજી નવો તાલુકો આપ્યો છે। રથયાત્રા આદિવાસી વિસ્તારોમાં વિકાસની વાતને ઘરે ઘરે પહોંચાડવા અને સમાજમાં ગૌરવની ભાવના જગાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે। અરવલ્લી જિલ્લામાં આ યાત્રાના પ્રારંભથી આદિવાસી સમાજમાં નવો ઉત્સાહ અને વિશ્વાસ જન્મ્યો છે। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રમીલાબેન બ્યારા, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, જિલ્લા વિકાસ અધિકારી, રાજકીય પદાધિકારીઓ, વિભાગીય અધિકારીઓ, આદિવાસી સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, ભિલોડા, અરવલ્લી।